નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે હવે તંત્ર લાલાંક કરે છે। તંત્ર હવે સફાળું જાગ્યું છે। વડોદરા શહેરમાં પણ તેની અસર જોવા મળી રહી છે। વડોદરા શહેરમાં પાલિકા અને ફાયર વિભાગની સામે હવે શહેર શાળા સંચાલક મંડળમાં રોષ જોવા મળ્યો છે। બિનજરૂરી દસ્તાવેજોના તાત્કાલિક ઉઘરાણી થતી હોવાના તેમના દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે। તો આ સાથે પાલિકાની ટીમો દ્વારા શાળા સંચાલકોની સાથે ઉદ્ધતાએ ભર્યા વર્તન કરવામાં આવતું હોય તેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। હવે શહેર શાળા સંચાલક મંડળ છે તેમના દ્વારા કલેક્ટર કચેરી ખાતે પહોંચી તેમના દ્વારા એકઠા થઈ અને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે શાળાઓને થોડોક સમય આપવામાં આવે તેવી તેમના દ્વારા રજૂઆત સાથે માંગ કરવામાં આવી છે। માગણી કોઈ છે જ નહીં। રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં જે દુર્ઘટના બની એનું દુઃખ અમને પણ છે। આવી ઘટના ભવિષ્ય ન બને એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ છીએ। પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, ફાયર બ્રિગેડ અને જુદા જુદા વિભાગના અધિકારીઓ સલામતીના બહાને જે શાળા સંચાલકોને હેરાન કરે છે, બિનજરૂરી જે કાગળો માગે છે, એનો વિરોધ કરવામાં આવ્યા છે। અમારી માગણી એવી છે કે જે ડોક્યુમેન્ટ અમારી પાસે છે એ જોઈ લો અને જે ડોક્યુમેન્ટ નથી એ શોધવાનો અમને સમય આપો, અથવા જે ડોક્યુમેન્ટ નથી એ તમે અમને આપો વિધિ કરીને, એ અમારી માગણી છે। આજની તારીખે વડોદરા શહેરમાં 3 પ્રકારની સ્કૂલો છે। આઝાદી પહેલાંની છે, આઝાદી પછીની પણ છે, બરાબર છે, અને રજવાડા વખતની પણ સ્કૂલો છે। હવે આઝાદી પહેલાંની 100 વર્ષ જૂની સ્કૂલમાં તમે બીયુ માગો, એને લેટર માગો, રજા ચિઠ્ઠી માગો, નકશો માગો, કઈથી હોય ના હોય। બીયુ આવ્યું કારે કચ્છમાં 2001માં ભૂકંપ થયો ત્યાર પછી બીયુ આપવાનું થયું। હવે 2001 પહેલાંની શાળાઓ પછી બીયુ ના હોય તો એવી શાળાઓને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટથી ચલાવવું જોઈએ એવી અમારી માગ છે। અને આજની તારીખે તાત્કાલિક બધી જે સીલ મારવાની વાતો કરે છે ખોટી છે। કાયદેસરથી એમને એડવાન્સમાં અમને નોટિસ આપવી જોઈએ અને નોટિસ આપ્યા પછી અમારી શાળામાં પ્રવેશ કરવો જોઈએ। એટલે બિનઅધિકૃત પ્રવેશ કરે છે અને સીલ મારી દે છે, ધમકીઓ આપે છે। એનો સખત અમે વિરોધ કરીએ છીએ। એ ચલાવી નહીં લઈએ અને જરૂર પડશે તો શાળા ખોલ્યા પછી તાત્કાલિક શાળાઓ બંધ કરવાની પણ અમારી તૈયારી છે જો નહીં સુધરે તો। તમે ધમકીઓ આપે એવું કીધું, કોણ ધમકીઓ આપે? અધિકારીઓ આ લાવો તે લાવો, નહીં લાવો તો તમને સીલ કરી દઈશું, ફલાણું કરી જેલમાં જવું પડશે। આ તો સ્કૂલોના સંચાલક છે, એમની જોડે કેવી રીતે વર્તવાનું ભાર નથી પહોંચતું એમને। લાઈટ માટે 25,000 રૂપિયા માગે છે ચાલુ દુર્ઘટના પછી જે તંત્ર જાગ્યું હોય તેવું લાગે છે। દુર્ઘટના પછી જાગ્યા છે, અમે તો પહેલાં જાગ્યા છે। ગયા વર્ષે 2 વર્ષ પહેલાં અમે 150 થી 200 સ્કૂલમાં ફાયર સેફ્ટી કરાવી દીધી છે। અને ફાયર સેફ્ટીનો જે જીઆર છે, સરકારનું જીઆર છે કે 21માં જે જાહેરનામું બહાર પડ્યું એ જાહેરનામા પછીની જે એનઓસી છે એને કાયદેસર ભલે 1 વર્ષથી તમે આપી પણ ગણવાની 3 વર્ષની ગણતા નથી કોર્પોરેશનવાળા। ખરેખર સરકાર, ગુજરાત સરકારના જીઆરને આ લોકો કાઢતા નથી। ગુજરાત સરકારે કહ્યું છે કે 12/1/21નો જે જીઆર છે એના પછીની જે એનઓસી છે એને 3 વર્ષ ગણવાની છે, છતાં નથી ગણતા। આ બધી બાબતની સમસ્યાઓ છે, એટલા માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। હવે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આપીશું અને ડીઓને આપીશું। આરસી પટેલ, પ્રમુખ। આજ રોજ વડોદરા શાળા સંચાલક મંડળના તમામ સદસ્યો આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। એનું મુખ્ય કારણ એટલું જ હતું કે જે રીતે બહુ દુઃખદ ઘટના હતી રાજકોટની કે ગેમ ઝોનની અંદર, પરંતુ રાજકોટના ગેમ ઝોનની ઘટના બાદ તમામ ફાયર વિભાગ અને વડોદરા મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ જે તે શાળાઓમાં અચાનક રેડ કરી અને જે રીતે શાળા સંચાલક અને આચાર્યો સાથે ઉર્ધ્વતાભર્યું વર્તન કરે છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। કારણ કે શાળાનો સંચાલક એ પણ એક ગુરુ છે, એ પણ શિક્ષા સાથે સંકળાયેલો છે, ત્યારે એની સાથે કોઈપણ પ્રકારનું ઉર્ધ્વતાભર્યું વર્તન ન કરવું જોઈએ। બીજું કે એ લોકો ફાયર એનઓસી આપવા માટે બીયુપી એટલે કે બિલ્ડિંગ યુટિલાઇઝેશન પરમિશનની જે વાત કરે છે, પરંતુ અમુક શાળાઓ એવી છે કે જે આઝાદીના સમય પહેલાંની છે અને આઝાદી સમયના પહેલાંનામાં બીયુપી કંઈ હતું નહીં। બીયુપી જે છે 2001 ભૂકંપ આવ્યા પછી જ એની જ્યારે આવે છે સર્ટિફિકેટ, ત્યારે અમે એનો એક તો વિરોધ કર્યો છે। અને બીજું કે શાળા જે છે એમાં સ્કૂલ વાનની જે વાત આવે તો સ્કૂલ વાનની અંદર બાળકોની જ્યારે વાત આવે છે ત્યારે શાળા સંચાલક મંડળની કોઈ જવાબદારી એટલા માટે નથી થતી કારણ કે શાળા સંચાલક મંડળ એ આના કોઈ પણ ભાગ એનો આવતો નથી। વાલી અને શાળા વાનનો જે વાનનો ડ્રાઈવર
માલિક એ બંનેનો સીધો સંપર્ક છે. શાળાને તો ખબર જ નથી હોતી કે કયો બાળક કોની વાનમાં આવે છે, પરંતુ તેમ છતાં પણ જ્યારે શાળા સંચાલક મંડળની જવાબદારી થાય છે ત્યારે આ જવાબદારી શાળા સંચાલક મંડળની નહીં પરંતુ ગુજરાત સરકારના આરટીઓ અને સાથે સાથે પોલીસ વિભાગની છે. પણ તેમ છતાં અમારી પર ઠોકી બેસાડી છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. તમે કીધું કે ગેરવર્તન કરે છે, કેવી રીતના ગેરવર્તન કરે છે? સ્વાભાવિક છે, જ્યારે પણ આવે ત્યારે ઉર્ધ્વતાય ભર્યું વર્તન, આ કાગળ લાવો, ફલાણો કાગળ લાવો, જો આમ નહીં કરવામાં આવે તો તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવશે. આ જે બાબતો છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ એટલા માટે કરીએ છીએ કારણ કે શાળા સંચાલક એ પણ એક શિક્ષણના ક્ષેત્ર સાથે સંકળાયેલો એક શું કહેવાય એને કે માલિક છે, સ્કૂલનો માલિક છે, અને એની સાથે આ રીતનું વર્તન થાય એ કદાપી સહન ન કરી શકાય. અમારી એક જ માંગ છે કે અમે જો દરેક બાળકની જવાબદારી જેટલી સરકારની છે એટલી શાળા સંચાલક તરીકે અમારી પણ છે. અમે પણ બાળકોના એટલા જ કાળજી રાખવા માટે બંધાયેલા છે, પરંતુ જે 100 વર્ષ જૂની જે સ્કૂલો છે એની બીયુપીની વાત આવે, વાનની જવાબદારી આવતી હોય, રિક્ષાઓની જવાબદારી જ્યારે શાળા સંચાલક તો એ કદાપી સહન ન કરી શકાય. સંચાલકોએ એવી પણ વાત મૂકી છે કે જો અધિકારીઓ સહકાર નહીં આપે તો અમે તમામ શાળાઓ બંધ કરી દઈશું, એ પણ એ વાત કરી. બીજો કોઈ ઓપ્શન નથી કારણ કે સરકાર સીલ મારે છે. આજે જુઓ 5 જેટલી શાળાઓને ફાયર એનઓસી હોવા છતાં પણ સીલ મારી છે અને એમાં માત્ર એક જ વાત આવી છે કે બિલ્ડિંગ યુટિલાઇઝેશન સર્ટિફિકેટ, હવે જે 100 વર્ષ જૂની સ્કૂલો છે, આઝાદી પહેલાંની સ્કૂલો છે, એમાં કોઈ પણ સંજોગોમાં બીયુપી ન હોય પણ તેમ છતાં પણ એક ખોટો આગ્રહ રાખી અને શાળાઓને દબાવવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે આ પગલું ઉગામવાનો અમારા શાળા સંચાલક મંડળો આગામી દિવસમાં ઊભું થશે.